હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંદુવડા. એ પણ મશીન વગર ઇઝીલી બનાવી શકો છો. સાથે વ્હાઈટ અને રેડ ચટણી, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી સાથે રેડી કરેલા છે. અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી. આ થોડી જ વારમાં બનીને રેડી થઈ જાય છે. દાળ પલળતા પણ બહુ ટાઈમ નહીં લાગતો. મેં અહીંયા 30થી 40 મિનિટ માટે મેં અહીંયા દાળ પલાળીને રાખેલી હતી, તો મારા પરફેક્ટ મેંદુવડા બનીને રેડી થયા છે. અહીંયા મેં 2 કપ દાળ લીધેલી છે અડદની દાળને આપણે એકદમ સરસ પાણીથી 5થી 7 વખત પાણી ચેન્જ કરીને ધોઈ લેવાની છે. એટલે આટલી સરસ એકદમ થઈ જાય. પછી એમાં 9 શેકવું જ, એટલે કે બહુ ગરમ પાણી નથી રાખવાનું, નહીંતર આપણી દાળ બફાઈ જશે. 9 શેકવું ગરમ પાણી ઉપર 3થી 4 ઇંચ રાખીને આપણે એને પલળવા રાખી દેવાની છે 40 મિનિટ માટે. આપણી આ દાળ પલળીને રેડી થાય ત્યાં સુધી આપણે એની મેંદુવડા સાથે સર્વ થતી વ્હાઈટ અને રેડ ચટણી રેડી કરીશું. પહેલાં આપણે વ્હાઈટ ચટણી બનાવશું. એમાં મેં 2 મીડિયમ તીખા મરચાં લીધેલા છે, 1 ઇંચ આદુનો ટુકડો છે, થોડા કરી પત્તા લીધેલા છે, અને અહીંયા મેં અડધી વાટકી કોપરાનું છીણ લીધેલું છે. સામે 2 ચમચી મેં દાળ લીધેલી છે, દાળિયાની સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે, અને મીઠા લીમડાના પાન લીધેલા છે. આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરીને જોતા પ્રમાણમાં થોડું પાણી એડ કરીને આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લેવાની છે. એટલે આપણી વ્હાઈટ ચટણી બનીને રેડી થઈ જશે. ત્યાર પછી તમે અહીંયા રેડ ચટણી બનાવીશું. તેના માટે મેં અહીંયા ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝની 2, અને ટમેટાં બી મીડિયમ સાઇઝના 2 લીધેલા છે. 2 તીખા મરચાં લીધેલા છે, સૂકા લાલ, 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે. આ બધી જ વસ્તુને મેં એક વાસણમાં ગરમ પાણી કરવા રાખી દીધેલું છે, અને તે પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે આ ડુંગળી, 2 તીખા મરચાં સૂકા, અને 1 ઇંચ આદુનો ટુકડો અને 2 ટમેટાને રફલી ચોપ કરીને મેં આમાં રેડી રાખેલા છે. તેને આપણે બધું સરસ પાણીની અંદર એડ કરીને એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે થોડું, અને આપણે એને સરસ મીડિયમ ગેસ ઉપર કૂક કરી લેવાનું છે. એકદમ ટમેટાં સોફ્ટ થઈ જાય અને ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર 3થી 4 મિનિટ એને આપણે આ રીતે કૂક કરીશું. એટલે એકદમ સરસ ડુંગળી અને ટમેટાં એકદમ સોફ્ટ થઈ જશે, મરચાં બી એકદમ સોફ્ટ થઈ જશે, અને આદુની ફ્લેવર સરસ આવી જશે, અને ડુંગળી એકદમ આ રીતે થોડી ટ્રાન્સપરન્ટ થઈ જશે. એટલે હવે આપણું આ કૂક થઈ ગયું છે. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને આપણે આને સરસ ઠંડુ પડવા દઈશું. આ સરસ ઠંડુ પડી ગયું એટલે તમે જોઈ શકો છો કે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે, અને આપણે એની સરસ એકદમ થોડું જોતા પ્રમાણમાં પાણી એડ કરીને, બહુ ઢીલું ના થાય એટલું, આપણે વાટકીના ચોથા ભાગથી પણ ઓછું પાણી, એટલે કે 4થી 5 ચમચી પાણી એડ કરીને આપણે એની આવી ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે. એટલે આપણી આ રેડ ચટણી પણ રેડી છે. અહીંયા વ્હાઈટ અને રેડ બંને ચટણી આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનીને રેડી કરેલી છે. ફ્રેન્ડ્સ, એકદમ જોરદાર ટેસ્ટ આવે છે. એકવાર તમે મારી આ રેસીપી ફોલો કરીને તમે આ બનાવજો. ત્યાર પછી આપણે એનો વઘાર કરીશું બંને ચટણીનો. એના માટે મેં 1 ચમચી રાઈ લીધેલી છે, અડધી ચમચી અડદની દાળ લીધેલી છે, ચપટી હિંગ છે, અને 5થી 6 લીમડાના પાનને મેં સમારીને લીધેલા છે. અહીંયા મેં 2 ચમચી તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ પહેલાં એડ કરવાની છે. રાઈ સરસ ફૂટવા લાગે એટલે એમાં અડદની દાળ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરવાના છે, હિંગ એડ કરીશું, અને 2 સૂકા લાલ મરચાં એડ કરેલા છે. હવે આ વઘાર જે આપણે રેડી કરેલો છે તેને આપણે 2 ચટણીમાં એડ કરીશું. હવે બંને ચટણીમાં આપણે આ વઘારને એડ કરી દેવાનો છે. આપણો આ વઘાર થઈને રેડી થઈ ગઈ છે આપણી આ ચટણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ. તમે એકવાર સાઉથ ઇન્ડિયનની કોઈ બી ઢોસા છે, ઇડલી છે, કે તમે એની જોડે આ મારી ચટણી રેડી કરજો. એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. આ રીતે ચટણી બની જાય એટલે આપણે ત્યાર પછી હવે મારે દાળને 40 મિનિટ જેવું થઈ ગયું છે, 30થી 40 મિનિટ. હવે તમે જોઈ શકો છો કે મારી દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે. અને હવે આપણે આને પાણી કાઢી લઈશું, અને ફરી 2થી 3 પાણીએ સાફ કરીને આ રીતે ચાળણીમાં કાઢી લેવાની છે. થોડું પાણી નીતરી જાય, બધું નીકળી જાય એટલે આપણે આ દાળને
હવે સરસ રીતે મિક્સચર જારમાં પીસીને આપણે મેંદુવડા માટેનું બેટર રેડી કરીશું. હવે આપણી દાળ અહીંયા સરસ પલળી ગઈ છે, તો મેં થોડી દાળ આપણે એડ કરીને આમાં આપણે બહુ પાણી એડ નથી કરવાનું. 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે મિક્સચર જારમાં સરસ બેટર આપણે ઝીણો રવો હોય છે તે રીતે સરસ પીસી લેવાનું છે, એટલે ઉપરથી ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે. આ રીતે મેં બધું જ બેટર રેડી કરી લીધેલું છે મેંદુવડાનું, અને આપણે એને એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેટવાનું છે, જેથી અંદર હવા ભરાશે અને આપણું અંદરથી એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ મેંદુવડા બનીને રેડી થશે. અહીંયા મેં 5 થી 7 મિનિટ માટે ફેટેલું છે આ બેટરને, અને હવે એની અંદર સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું. ત્યાર પછી આમાં તીખાશ માટે મરચાં એડ કરેલા છે, અને 1 મોટી ચમચી આખું જીરું એડ કરેલું છે. જીરુંનો ટેસ્ટ મેંદુવડામાં બહુ સરસ લાગે છે, અને લીલા ધાણા એડ કરેલા છે. આપણે 3 થી 4 મિનિટ માટે એને સરસ ફેટી લઈશું, એટલે આપણું બેટર જેટલું વધારે ફેટશું એટલું એકદમ સરસ પરફેક્ટ બનીને રેડી થશે. આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે, અને મેં સરસ આ રેડી કરી લીધેલું છે બેટર. ત્યાર પછી આપણે આ બેટરને એકદમ સરસ ફેટી લઈએ, એટલે આપણે ચેક કરવાનું છે કે આપણું બેટર પરફેક્ટ છે કે નહીં. તો મેં અહીંયા 1 વાટકીમાં પાણી લીધેલું છે, અને તેની અંદર આ રીતે આપણે બેટરને થોડું એડ કરવાનું છે, જે ઉપર તરે આ રીતે નીચે ના બેસે તો સમજી લેવાનું કે આપણું મેંદુવડા માટે એકદમ સરસ પરફેક્ટ બેટર છે. હવે આપણે ચાની ગળણીમાં થોડુંક આ બેટર ઉપર રાખી વચ્ચે કાણું કરીને આ રીતે આપણે ઊંધું કરી દઈશું, એટલે આપણું એકદમ સરસ પરફેક્ટ મેંદુવડું આવું બનશે સરસ. અને આ રીતે મેં ચાની ગળણીની મદદથી મશીન વગર સરસ એકદમ સરસ પરફેક્ટ મેંદુવડા બનીને રેડી કરેલા છે ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચાની ગળણીમાં આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે, થોડું બેટર લઈને અને વચ્ચેના ભાગે, અને આ રીતે આપણે ઊંધું કરીને રાખીશું, એટલે આપણું એકદમ સરસ મેંદુવડું તેલમાં પડી જશે. અને આ રીતે મેં બધા જ મેંદુવડા બનાવીને રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ. અને મીડિયમ ગેસ ઉપર આપણે ફ્રાય કરવાના છે, જેથી તે દાજી ના જાય અને અંદરથી સોફ્ટ થશે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી આપણા બનીને રેડી થશે. મીડિયમ ગેસ ઉપર આ રીતે થોડી વાર હલાવતા જવાનું છે, અને આપણે સરસ એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે, એટલે આપણા એકદમ સરસ મેંદુવડા પરફેક્ટ બનીને રેડી થશે. ટેસ્ટી ગોલ્ડન બ્રાઉન, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સરસ મેંદુવડા બનીને મશીન વગર પણ રેડી થયા છે. ફ્રેન્ડ્સ, તમારી પાસે મશીન ના હોય તો તમે આ રીતે ઇઝીલી રેસીપી છે આ ફટાફટ બનાવીને રેડી કરી શકશો. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે તમારે તેલમાંથી કાઢી લેવાના છે. અહીંયા આપણા ચટણી જોડે મેંદુવડા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ, તમે સર્વ કરી શકો છો. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.